પાકિસ્તાનનું જે વિમાન F-16 ભારતની વાયુસેનાએ તોડ્યું હતું તેનો વિમાનનો કાટમાળ મળી આવ્યો છે। આ કાટમાળની તસવીરોથી જ પાકિસ્તાનનું પાપ ખુલ્લું થઈ ગયું છે। પાકિસ્તાને જે પહેલા વિડિયો જાહેર કર્યા હતા અને પોતે જુઠ્ઠાણા ફેલાવ્યા હતા, આ જુઠ્ઠાણાનો પૂર્ણવિરામ પાકિસ્તાની વાયુસેનાએ F-16 જહાજ વિમાન વડે જે હુમલાની ષડયંત્ર રચ્યું હતું અને ભારતીય વાયુસીમામાં ઘૂસી આવવાની જે હિમાકત કરી હતી, ભારતીય વાયુસેનાએ તેને તગેડી મૂક્યું હતું। ગઈકાલે ભારતે આ F-16 વિમાન તોડી પાડ્યું હતું, જેનો કાટમાળ POKમાં મળી આવ્યો છે। પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના વિસ્તારમાં આ કાટમાળ મળી આવ્યો છે। તો ગઈકાલે જ્યારે પાકિસ્તાન તરફથી વાયુસેનાએ જે હુમલાનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ ભારતીય વાયુસેનાના પરાક્રમ અને શૌર્યની સામે તે કેવી રીતે ટકી શકે? ભારતીય વાયુસેના જે પહેલેથી જ એલર્ટ હતી, ભારતીય વાયુસેનાના મિગ વિમાને F-16 વિમાનને તગેડી મૂક્યું હતું અને તે દરમિયાન તેને તોડી પણ પાડ્યું હતું। આ તોડી પાડેલા F-16 વિમાનનો કાટમાળ જેની તસવીરો હવે સામે આવી છે। POKમાં જ આ વિમાન તૂટીને તેનો કાટમાળ પડ્યો છે। પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આ કાટમાળની તસવીર હવે સામે આવી છે। જે પાકિસ્તાને જુઠ્ઠાણું ચલાવ્યું હતું તેનો પણ અંત આવ્યો છે। ભારતે તોડી પાડેલું પાકિસ્તાનનું F-16 વિમાન જેનો કાટમાળ મળી આવ્યો, ગઈકાલે આ વિમાન તોડી પાડવામાં આવ્યું હતું। હવે પાકિસ્તાન શું જવાબ આપે? જ્યારે પાકિસ્તાન તરફથી એક બાદ એક જે હિમાકત કરવામાં આવી રહી છે અને સૌથી મોટી વાત જો આપણે જણાવી દઈએ, કારણ કે જ્યારે ભારતે જે એર સ્ટ્રાઇક કરી, જેને લઈને પાકિસ્તાન જે હવાથી મારી રહ્યું છે, ભારતે એર સ્ટ્રાઇક કરીને એ પણ સ્પષ્ટ કર્યું હતું તે આતંકી અડ્ડા છે, પરંતુ ત્યારબાદ પાકિસ્તાની વાયુસેના તેનો બદલો લેવા આવી હોય તે પ્રમાણે भारतीय सीमा में घुसे तो भारतीय वायुसेना तेने तो सहन ज कभी रीते करी सके। पायलट था उसको पाकिस्तानी सेना ने भारतीय बता दिया। जो कल बात आ रही थी सामने की 2 पायलट भारत के पकड़े हैं, वो दरअसल उनका खुद का एक पायलट था और एक जो वो विंग कमांडर जो हमारे थे भारतीय वायुसेना के थे वो थे। और शाम को जाकर फिर पाकिस्तानी सेना ने इसका सुधार किया और कहा कि नहीं, सिर्फ हमारे पास कस्टडी में एक ही है। जो गिरे थे हॉस्पिटल में, जो दूसरे पायलट की बात कर रहे थे, वो दरअसल पाकिस्तानी वायुसेना के ही पायलट थे, क्योंकि उनका F-16 विमान गिर गया था, जिसकी अब तस्वीरें सामने आ चुकी है। मलबा गिर चुका है और ये अपने आप में एक बहुत बड़ी उपलब्धि है किसी भी वायुसेना के लिए कि वो दुश्मन के जो एडवांस एयरक्राफ्ट है उसको गिरा देता है। ये जो किया था काम, ये खुद विंग कमांडर ने किया था, जो कि इस समय पाकिस्तान की हिरासत में है।